જૂનાગઢ જિલ્લામાં વાવણી બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા। વંથલીના લુશાળા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં હજારો વીઘામાં મગફળીનું વાવેતર થયું છે, પરંતુ પાણીની અછત અને વરસાદના અભાવે સુકારો જોવા મળતા ખેડૂતોની મહેનત ઉપર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોનો દાવો છે કે લુશાળા ગામમાં જ અંદાજે 30% જેટલું મગફળીનું વાવેતર નિષ્ફળ જવાની સ્થિતિમાં છે। મગફળીની વાવણીથી લઈ પાક ઉછેરવા સુધી ખેડૂતોએ પ્રતિ વીઘા હજારો રૂપિયાનો ખર્ચ કર્યો છે, ત્યારે પાક નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે। આથી ખેડૂતો સરકાર પાસે નુકસાનીનું તાત્કાલિક સર્વે કરાવી સહાય ચૂકવવાની માંગ કરી રહ્યા છે। સાથે જ આગામી વાવેતર માટે બિયારણ સહિતની ખેતીની સામગ્રીમાં રાહત આપવામાં આવે તેવી પણ ખેડૂતોની માંગ છે। આજે લુસાડા તેમજ આજુબાજુના પંથકની અંદર પીરિયા નામનો રોગ, ઓછો વરસાદ, ડુપ્લિકેટ બિયારણ ને ખાતરને હિસાબે વ્યાપક પ્રમાણમાં ખેડૂતોને નુકસાની છે। ખેડૂતો અત્યારે મગફળી ઉપાડી રહ્યા છે। જે પાક 2 મહિના પછી તૈયાર થવાનો હતો એ અત્યારે 2.5 મહિનાનો પાક થઈ ગયો છે। 2.5 મહિના પહેલા જે વાવેતર કરેલ હતું એ અત્યારે ઉપાડવાનો સમય આવી ગયો છે। તહેવાર અમારે હાઈટમ ને જે કાંઈ આવે છે તહેવાર શ્રાવણ મહિનાના જન્માષ્ટમી કોઈ આ એમાં અમારે કોઈ જાતનો તહેવારનો મૂડ નથી। એનું કારણ છે કે કાંઈ છે નહીં, શેનો મૂડ હોય? થેપલા કરવા હોય તો તેલ તો હોવું જોઈએ ને, તેલ મોંઘું હોય, આ તે બધી વસ્તુ મોંઘવારી ફાટી નીકળી અને ખેડૂતો અટાણે એવા હારી ગયા છે કે એની પાસે કાંઈ છે જ નહીં, અને એની સ્થિતિ તો ખાલી ત્યાં થોડા ઉપર જઈને જોયા આવે કોક તો ખબર પડે કે શું છે। પીરિયા નામનો રોગ આવ્યો એટલે એમાં એટલી દવા છાંટી 200 રૂપિયાના પંપ છાંટ્યા, પછી ખાતર એટલું નાખ્યું તો એમાં કાંઈ વળતર મળી નહીં। પછી અમે આ પાછું મંડી ઉપાડી લીધી, મજૂર નાખ્યા, એમાં ટ્રેક્ટરે બાયણે કાઢી, તો એ હવે એમાં સાહ નાખી છે ને વાવેતર કરી તો એમાં અમારે અડદ કે મગ વાવશું અટાણે કે તલ વાવી, પણ એમાં વરસાદ નથી એટલે અટાણે તો કોઈ પરિસ્થિતિ નથી કે એમાં વાવેતર અમે કરી શકીએ। અમે એવા મૂંઝવાઈને બેઠા છીએ ખેડૂત, અમારે નથી કોઈ ડેમ અહીંયા આજુબાજુ કે નથી વાયમાં પાણી આવ્યું। ખેડૂતની પરિસ્થિતિ એટલી દયજનક છે કે કેવું એની સીમા જ નથી। પહેલાં વાવેતર કર્યા ઓરવીન ત્યારે પાણી હતા ને અત્યારે તો પાણી છે નહીં, એટલે માંડવીયું ઓછા વરસાદને હિસાબે પીરિયા નામનો રોગ આવ્યો અને માંડવી પહેલાં પીરી પડે, પીરી પડી ગયા પછી લાલ થાય અને લાલ થઈ ગયા પછી એમાં સુકારો આવી ગયા અને ઊભ્યું માંડવીયું સુકાવા માંડ્યું છે। આ પરિસ્થિતિ ખેડૂતની અત્યારે હાલમાં છે અને વરસાદની ખાસ જરૂર છે। સારાને લઈને વરસાદ ન થાય તો પાણી કૂવામાં ક્યાંય પાણી સડે એમ નથી, તો વિકટ પરિસ્થિતિ આવે એમ છે, સારાની વિકટ પરિસ્થિતિ ઊભી થાય એમ છે।